બોલો સદગુરુદેવ કી જય. મોક્ષ માટે કે મુક્તિ માટે શાસ્ત્રોના વિધાનથી કે કોઈ મહાપુરુષના અનુભવથી જુદા જુદા સાધનો કયા છે, પણ એ બધા સઘળા સાધનોમાં મોક્ષ અને મુક્તિ માટે સરળ, સહેલું, જો સર્વોપરી સાધન હોય તો હરિગુરુ સંતનું શરણ છે. ગુરુ તત્વ એવું છે કે જેની અંદર સર્વ નામનો અને સર્વ સ્વરૂપનો સમાસ થાય છે. જેમ 5 તત્વ છે, પૃથ્વી છે, આકાશ છે, આકાશ છે, જળ છે, અગ્નિ છે, વાયુ છે. એ 5 તત્વમાં મોટું તત્વ તે આકાશ છે. આકાશની અંદર આ ચારેય તત્વનો સમાસ થયેલો છે અને આકાશ સહિત 5 તત્વ આવા અનંત બ્રહ્માંડો એને શેનો આધાર છે? જ્ઞાનીને નહીં, કદાચ વિજ્ઞાનીને પૂછો તો વૈજ્ઞાનિકોએ પણ એના બુદ્ધિથી સંશોધન કરીને જાણ્યું છે, સમજ્યું છે કે આવા અનંત બ્રહ્માંડો ટેકા વગર ઉભા જણાય છે, પણ કઈક આધાર તો હોય ને. તો સર્વે તત્વને ગુરુ તત્વનો આધાર છે. એ વૈજ્ઞાનિકોનું પણ સંશોધન છે. એક ઝાડના નીચે સંશોધન કરનારો વૈજ્ઞાનિક બેઠો હતો. જેમ આંબામાં અત્યારે કેરી પાકેલી હોય ને જરાક પવનની લહેરી આવે એટલે નીચે પડે ને, એટલે ફળ નીચે પડ્યું. એના ઉપરથી વૈજ્ઞાનિકે સંશોધન કર્યું કે આ ફળ નીચે કેમ આવ્યું. એને જવાને માટે અવકાશ તો ચારે બાજુ ખાલી જતું ને. ઉપર જવું હોય તો ખાલી હતું, આ દિશામાં જવું હોય તો ખાલી હતું, આ દિશામાં જવું હોય તો ખાલી હતું, પૂર્વ પશ્ચિમ ઉત્તર કે દક્ષિણ. પણ નીચે જ કેમ આવે? આપણે તો એમ કહીને વળી તો હેઠી જ આવે ને. તો એના ઉપરથી એને સંશોધન કર્યું કે અમુક સરહદ પછી વસ્તુ ઉપર જાય છે, ઉપરનું ગુરુત્વાકર્ષણ ખેંચે છે. પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ છે એટલે વસ્તુને નીચે ખેંચે છે અને ઉપરનો ઉપર ખેંચે છે.
એ ગુરુ તત્વને આધારે આવા અનંત બ્રહ્માંડો સમાઈને રહેલા છે. એટલે મહાપુરુષોએ અનુભવ કરી ઝીણવટ ભરેલી દ્રષ્ટિથી, સૂક્ષ્મ દ્રષ્ટિથી, અનુભવ દ્રષ્ટિથી જોઈ સમજી બુજી અને જિજ્ઞાસુ સાધકોને માટે સંદેશા આપેલા છે. જે મોક્ષ માર્ગના ભોમિયા છે, જેને મોક્ષ માટેની ભૂખ લાગી છે, સાચી જિજ્ઞાસા જેને પ્રગટ થઈ છે, એવા જિજ્ઞાસુઓને માટે સચોટ માર્ગદર્શન મહાપુરુષોએ પોતાના અનુભવથી બાપા આપ્યું છે કે ગુરુની સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનો સાધન એ સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. એકની સેવામાં સર્વની સેવના. ઘણી વખત ઘણા લોકો સાચા આસ્તિકો હોય છતાં એને પોતાની બુદ્ધિથી નાસ્તિક સમજતા હોય. આપને પણ ઘણા લોકો એમ કહેતા હોય તમે ભારે ગુરુવાળા. રામય નહીં, કૃષ્ણય નહીં, હરિય નહીં, નારાયણ નહીં, બ્રહ્માય નહીં, વિષ્ણુ નહીં, કોઈ દેવ દેવી નહીં, અને વળી ગુરુ શું છે? બીજા કોઈને તમે માનતા નથી, તમે નાસ્તિક લોકો છો. પણ એની સમજમાં આવતું નથી. આપણે કોઈને નથી માનતા કે કોઈ સ્વરૂપનો વિરોધ કરીએ કે કોઈ સ્વરૂપને ખોટો કહીએ તે સંતનો સિદ્ધાંત નથી. પણ ઉપાસના એવી છે કે એ ઉપાસના, એક ઉપાસનાની અંદર સર્વ સ્વરૂપનો પૂજા, અર્ચન, વંદન સાચી રીતે થઈ જાય છે. શ્રુતિના આધારો ટાંકી ટાંકીને અનુભવથી સંતોએ કહેલું છે કે ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય. તો પછી એમાં બાકી કોણ? ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય. શિવ, વિરંસી અને શારદા ગુરુ તણા જશ ગાય. તે અવતારવાદે પણ ગુરુપદને સ્વીકાર્યું છે. રામે ગુરુની પૂજા કરેલી ખરી કે નહીં? રામાયણ તો ઘણી વખત વાંચી છે, પણ કોઈ દી યોગ વશિષ્ઠ રામાયણમાં નજર કરી છે કે રામ અને વશિષ્ઠનો સંવાદ શું છે, અને વશિષ્ઠ મહારાજના ચરણની અંદર રામે શું માગણી કરી છે? રામને રામ સ્વરૂપ ઓળખાવાને માટે ગુરુ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણની અંદર કેટલું કથન કર્યું છે. દશરથ રાજાએ ગુરુદેવ વશિષ્ઠને કીધું કે આ મારો રામ આ રાજ કરે અને મહાપુરુષ બને એવો ઘાટ ઘડવાને માટે હું તમને આપું છું. તો વશિષ્ઠ મહારાજ કે આપો ભલે, પણ અર્પણ કર્યા પછી આપણી શરત એક
કે વચ્ચે કઈ બંધ નહીં કરવાનો. ઈ ધારણા જો તમારી પાસે હોય તો સોંપો કે નહીં કરવું. વશિષ્ઠ મહારાજને રામને રામ સ્વરૂપે બનાવવાને માટે અર્પણ કર્યા. એમાં વૈરાગ્ય પ્રકરણથી શરૂઆત થઈ. કારણ કે જ્યાં સુધી એક વખત જગત ઓકાય નહીં ને ત્યાં સુધી ભક્તિ ટકતી નથી. એક વખત જગત ઓકાઈ જવું જોઈએ. સાસા વૈદો છે એ પરબારા ફાકડા નો લેવરાવા મળે, પણ પેટમાં જે મળ જામ્યો છે ને એ પંચ પ્રકારની શુદ્ધિ કરાવીને પછી ઔષધ આપે તો બરાબર લાગુ પડી જાય છે. એમ જામેલો મળ વિક્ષેપને આવરણ એ ટાળવાને માટે વશિષ્ઠ મહારાજે વૈરાગ્ય પ્રકરણથી શરૂઆત કરી. ઘરના એક ખૂણામાં રામ 14 મહિના સુધી બેઠા રહ્યા. પછી દશરથથી રહેવાનું નહીં કે મહારાજ, મેં રામને તમને બાવો કરવા નથી દીધો. રામ રાજ કરે અને મહાપુરુષ બને એટલે અર્પણ કર્યું છે. કે આપણી પહેલી શરત છે કે વચ્ચે કાંઈ બંધ કરવાનો નહીં. જે તમે ધારો છો એ જ પરિણામ આવશે. પણ આ તો વૈરાગ્ય પ્રકરણ ચાલે છે. જગત ઓકાય નહીં ત્યાં સુધી ભક્તિ ટકે નહીં. તો અવતારો એ પણ ગુરુચરણને વંદન કર્યું છે, ગુરુની ઉપાસના કરી છે. ભગવાન કૃષ્ણએ 12 વર્ષ સુધી સાંદિપ ઋષિના આશ્રમની અંદર શાનવાસિદા કર્યા છે. આ તો અટાણે હેલું છે, બાકી ભૂખા નીકળી ગયા અવતારોના. 12 વર્ષ સુધી શાનવાસિદા કર્યા. પણ એમ કરતા જો આ વસ્તુ મળે તો અનુભવની વાતો અટપટી યોગ કળાની ગતિ છે જીની. ગુરુ વેચે તો વેચાય જાય, પણ જો આપે કોઈ ઓહમ સોહમની અંધાની. આ તો અત્યારે લાલસુ ગુરુએ, લોભી ગુરુએ આ વસ્તુને હેડ કરી નાખી છે. અને ઘીરે બેઠા હોય ત્યાં જાય કે જરૂર છે તમારે, અમારે વધ્યું છે, ઉભરાણ આવ્યું છે, લઈ લ્યો. એલા એમ ન હોય. વચનની મર્યાદા છે. ઉપાત્રની આગળ વસ્તુ ન ઓરીએ, પાનવાય સમજીને રહીએ શુભ. ભલે આવી ધનનો ઢગલો કરે ને હોય ભલે જગતનો મોટો ભૂપ, પણ કુપાત્રની આગળ આ વસ્તુ ઓરાય નહીં એવી વચનની મર્યાદા છે. તો અવતારોએ પણ વર્ષો સુધી ગુરુપદને વંદ્યા છે, સેવના કરી છે, અને છેલ્લા શ્વાસ સુધી ગુરુની આજ્ઞા માન્યા છે. એટલે ગુરુની ઉપાસના સર્વોપરી છે. પણ ગુરુ નામ આવે ત્યાં આપણી બુદ્ધિ પ્રાકૃત ચિત્ર ઉપર જાતી રહે છે. ગુરુ એટલે એક પ્રાકૃત માણસ. ગુરુ તત્વની વાત છે. ઠીક છે, દેહ કરીને આપને લાભ થયો એ પૂજવા ભજવા લાયક, પણ ગુરુ તત્વ છે. જે તત્વથી જગતમાં કોઈ તત્વ મોટું નથી ને જે તત્વની અંદર સર્વ સ્વરૂપનો સમાસ થાય છે. એટલે એક સ્વરૂપમાં સર્વ સ્વરૂપને માની અને સાસો સાધક ઉપાસના કરે છે. એટલે એક ઉપાસનામાં 24 અવતાર આવી ગયા.
66 જોગણીઓ આવી ગઈ, અરે 20 વીર આવી ગયા, પીર પેગંબર ઓલિયાઓ આવી ગયા, તીર્થંકરો આવી ગયા, અને સુરો પુરો ને દાયડમોય આવી ગયા. એમાં એક ઉમા એક સ્વરૂપમાં સર્વ સ્વરૂપ સમાઈને રહેલા છે. સકળ જગત ગુરુમાં રહે, એક ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે જે વસે પરાને પાર. ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ પણ ભગવાન કૃષ્ણ ભાગવતની અંદર શ્રી મુખે સુદામાને કહે છે, સુદામા, હું સર્વ પદાર્થનો આત્મા, જેવો હરિગુરુ સંતની સેવાએ ખુશી થાવ છું એવા બીજા કોઈ કર્મથી થતો નથી. મને પ્રસન્ન કરવાને માટે હરિગુરુ સંતની સેવા છે. સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં. હું કહું છું 1000ના 2000ના 5000ના વોલ્ટના બલ્બો બળતા હોય, એવા હજારો બલ્બો બળતા હોય, પણ દિવસ ઉગે એટલે એકઈ રાખવા પડે. બજારે બજારે મ્યુનિસિપાલિટી વાળાએ નાની મોટી લાઈટો ગોઠવી દીધી છે. દિવસે કેમ નથી કરતા? કે દિવસે થોડી જરૂર હોય, અને કરે તો સૂર્યના પ્રકાશમાં લાઈટ છે કે નહીં એ પણ દેખાતો નથી. કે ઊંડાણમાંથી આપણે જોયું નથી. અંધારી રાત હોય, એમાં પતંગિયા ઉડતા હોય, નાની નાની એમાં લાઈટ થતી હોય ને, એટલે પતંગિયાને એમ થાય કે હું જ આ રાતમાં અંજવાળું કરું છું. પણ થોડીક વાર પછી તારાઓ મંડે દેખાવા, એનો પ્રકાશ પડતા પતંગિયાના પ્રકાશ ઓછો થઈ જાય. તો તારાઓને એમ થાય કે આપણે જ અંજવાળી રહ્યા છીએ. પણ થોડી વાર થાય કે આ ચંદ્રમાનો ઉદય થાય, તો ચંદ્રને એમ થાય કે હું અંજવાળું કરું છું. અને અમુક સમય પછી સૂર્યનારાયણ ઉગે પછી ચંદ્રમા હોય તો એ નથી દેખાતા. સર્વ પ્રકાશ સૂર્યની અંદર સમાઈ જાય છે. તારા કઈ હાથમી નથી જતા. તારા જેમ છે એમ જ છે, પણ સૂર્ય ઉગે એટલે ઈવડા દેખાતા નથી. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં. સર્વ ઘાટ પૃથ્વીના છે. તો ભાઈ કોઈ દેવ રૂપે દીવડી બળે છે, કોઈ દેવી રૂપે દીવડી બળે છે, કોઈ પીર રૂપે, કોઈ પેગંબર રૂપે, કોઈ સંત રૂપે, કોઈ વીર રૂપે. જે આ બધી દીવડીઓ બળી રહી છે, કોઈ નાની દીવડી છે, કોઈ મોટો પ્રકાશ છે, કોઈ ઈથી મોટો છે, જે જેની જેવી કમાય. પણ આ બધી નાના મોટી દેવરૂપી દીવડી બળે છે, દેવી રૂપી બળે છે, પીર રૂપે બળે છે, પેગંબર રૂપે બળે છે, અરે અવતારો રૂપે બળે છે. તમે એને પૂછો
અનેક જગતમાં સતી નારીઓ દેવીઓ થઈ ગઈ. એને પૂછો તમે દેવી કેમ બન્યા? સીધા આકાશમાંથી દેવી રૂપે જ અહીંયા આવ્યા હતા? કે ના હો ભાઈ, ગુરુ મળી ગયા. આ માર્ગના ભૌમી, આ માર્ગદર્શક સદગુરુ મળ્યા ને એનું ચરણ સેવતા અમને દેવી રૂપ પ્રાપ્ત થયું છે. હનુમાનજી પેલા હું હતા એ મને કયો હાલો. લક્ષ્મણ ને બી પાડી દીધી તેવો વાંદરો હતો. એ કઈ જેમ નતો. વાનર એટલે અટક હો, પૂછડું નહોતું. અને હજી અત્યારે વાનર અને રીસ અટકના માણસો છે. બિલગનાથીમાં તપાસ કરો. વાનર અને રીસ અટકના માણસો હજી પણ છે. પણ વાનરની ઉપમા આપી. અને જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી આપણી દિશા વાનર જેવી જ છે. કુદમ કુદા ક્યાં મટે એમ છે? ઠેકમ ઠેકા મટે એમ છે. વાંદરું એટલે ઘડીએ થીર નો બે, એમ નામ વાંદરું. પડસાયાની જો કોઈ થાપો મારે તો ઠેકે, એમ નામ વાંદરું. તે આપણે કેમ છે? આપણું નામ લઈને કોક કાક કહે તો કહેવાય જ કે મારું નામ આવ્યું. તો ના, તારું નામ જન્મ થયો તે તારા દેહ ઉપર લેબલ લાગેલું જ હતું. ના ના, એ તો પછી ફઈએ પાડ્યું છે. એ દઈ હું કામ ઉપાડો લે છે? તો અજડ માણસ હનુમાનજી એટલે અજડ માણસ. પણ રામનું શરણ સ્વીકાર્યું, શરણાગતિ ભાવ થયો. વાનર રૂપ મટી ગયું હનુમાન. માન હણાઈ ગયું હનુમાન. પરમ ભક્ત બની ગયા. તો ઘેર ઘેરેની પૂજાઓ, રામની હારો હારેની પૂજા છે. તો ઇતિહાસ જાણો, સમજો કે હનુમાનજી ભગવાનના પરમદાસજીની ઘેર ઘેર પૂજાઓ થઈ છે. દેવ રૂપે બની ગયા. કેમ બન્યા? કે ગુરુનું શરણ સેવીને બન્યા. ગુરુનું શરણ સેવીને બન્યા. તો આ બધા પ્રકાશ, નાની મોટી દીવડીઓ ગુરુ સ્વરૂપમાં સમાય છે. દીવા બળી રહ્યા છે, પણ દીવો બળે કેમ? કે એમાં દિવેલ હોય તો. દિવેલ ન હોય તો ભલે આવડો કાંકડો કરજો લ્યો, પણ દિવેલ ન હોય તો એ દીવો બળે નહીં. ગુરુ તત્વ એ દયારૂપી દિવેલ છે. દયા દિવેલ પ્રેમનું પર્યાણું લાવો, સુરતાની એમાં દિવેટ બનાવો, પછી એને બ્રહ્મગ્નિથી પેટાવો, આ દિલમાં દીવો કરો. એ સાસા દિવેલનો દીવો જ્યારે થાય ત્યારે અંધારું સર્વ મટી જાય. પછી તો એને બ્રહ્મલોક દર્શાય છે. કોડા કામ ક્રોધને પરહરો, આ દિલમાં દીવો કરો. ગુરુ દયા તત્વ દિવેલ છે. ને તુલસીદાસે પણ કીધું કે દયા તો ધર્મ કા મૂળ है, પાપ મૂળ અભિમાન. તુલસી દયાન સાંડીએ, જ્યાં સુધી ઘટમાં પ્રાણ, દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી ગુરુનું શરણ ન છોડીએ. દયા તત્વ ગુરુ છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં. તો નાના મોટા પ્રકાશ પાડનારા ઋષિ મુનિઓ કયો, સંતો કયો, ભક્તો કયો, પીર કયો, પેગંબર કયો, આ બધા દીવડા ગુરુ તત્વના દિવેલથી બળી ગયા છે. અને ઓથ એનો છે. એનો ઓથ છે એવો, એટલે આ દીવા લાખો વર્ષે એમનેમ જ બળી રહ્યા છે.
શિખાઓ કોઈ દી નાની થતી નથી, ઘટતી નથી. એમનામ અખંડ બળ્યા જ કરે છે, બળ્યા જ કરે છે, બળ્યા જ કરે છે. કારણ કે દયાનું દિવેલ એવું છે કે કોઈ દી ખૂટે એમ જ નથી, જેની કોઈ સીમા જ નથી, જે તત્વનો કોઈ દી અંત નથી, એટલે એ દિવેલ કોઈ દી ખૂટે એમ જ નથી. એટલે દેવ દેવીઓ, અવતારો, સર્વ ઋષિ મુનિઓ અને સંતો, આ બધો પ્રકાશ ગુરુ તત્વમાં હમાય છે. એટલે ગુરુની પૂજા કરો એટલે બધાની થઈ ગઈ. હવે વિશેષ સ્પષ્ટ સમજવાને માટે કે ઓહો અમે નર્મદા કિનારે ફરવા ગયા હતા, પણ કબીરવડ 2-3 વીઘામાં, 2-3 વીઘામાં વડલો, એની કેટલી શાખા પ્રતિશાખા, કેટલા પાન, કેટલા કૂપળા, કોઈ સીમા. તો 1 વીઘામાં, 2 વીઘામાં, 3 વીઘામાં ફેલાયેલો વડલો, તો એના પાંદડે પાંદડે પાણી રેડવા જવાય હોય છે. એને લીલો રાખવા શું કરાય? એના મૂળમાં, થડમાં પાણી રેડો એટલે ગમે એટલી શાખાઓ હોય, શાખા પ્રતિશાખા, બધે પાણી પહોંચી જાય. આપણે ઘેરે આપણા ફળીમાં કોઈ ઝાડ વાવ્યું છે તો રોજ ઉઠીને એના પાંદડે પાંદડે પાણી રેડવા જાય તો મેળ ન આવે. થડ જોઈ લઈ, થડમાં રેડી દઈ, અને રેડીને કોઈ દી આપણે શંકા કરીએ છીએ કે ઉપલે કુંબળે જ જાતો છે કેમ છે? એમાં નથી શંકા કરતા, આમાં કરે છે. ગુરુની પૂજા પણ ઓલા પૂજાણા છે કે નહીં? સિદ્ધાંતની ખબર નથી ને ગુરુ તત્વની ઉપાસનામાં સર્વદેવો, સર્વદેવીઓ, અવતારોનો પણ રાજીપો છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. પૃથ્વી ઉપર હું એમ કહું કેટલા દેશો છે. આપણને તો બધાના નામ પણ ન આવડતા હોય, પણ તમે પૃથ્વી બોલો એમાં બધા દેશ આવી ગયા. નું નામ આવડતા હોય કઈ નહીં. પૃથ્વી બોલ્યા એમાં બધા દેશ આવી ગયા. આફ્રિકા આવી ગયું, લંડન આવી ગયું, ફોરેન આવી ગયું, યુરોપ આવી ગયું, અમેરિકા આવી ગયું, અફઘાનિસ્તાન આવી ગયું, જે બધે આરબ કન્ટ્રી જે કઈ ગયો, એક પૃથ્વી બોલ્યા કોઈ દેશ બાકાત ન રહે. કયા દેશમાં શું છે જે છે એ કઈ જાણવાની જરૂર નથી. પૃથ્વીને જાણો, પૃથ્વીને એક સમજો. પૃથ્વી નામ લેતા એમાં બધા દેશો આવી જાય છે. એમ ગુરુ નામ લેતા એમાં રામ નામ આવી ગયું, કૃષ્ણ નામ આવી ગયું, હરિ નામ આવી ગયું, નારાયણ નામ આવી ગયું, અલ્લાહ નામ આવી ગયું, ગોડ નામ આવી ગયું, જરથોસ્ત નામ આવી ગયું. પછી નાના મોટા જે ગયો તે એક નામમાં સર્વનામનો સમાસ થઈ ગયો. સર્વઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. સર્વ સુખનું કારણ આત્મા છે. હું કહું જગતમાં બધું છે, પણ આ દેહ
દેહમાં ચેતન આત્મા ન હોય તમારે શું કામમાં? બધાય સુખ કેના થકી ભોગવાય, કેના થકી મણાય? અવલૌકિકની વાત પછી રાખો. લૌકિક સુખ પણ કેના થકી તમે ભોગવી શકો? કે આત્મા થકી. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. સર્વ સુખ એના થકી છે, સર્વની અસ્થિ એના થકી છે. ઈ તત્વ ગુરુ છે. ગુરુ દેહ નહીં, વર્ણ નહીં, જાતિ નહીં. ગુરુને જાત વર્ણ આશ્રમ નહીં, સહજપણે અવધૂત. ગુરુ વિશે નહીં કોઈ યોજના, જેને પરચે નહીં પંચભૂત. ગુરુને જાત નહીં, વર્ણ નહીં, કોઈ આશ્રમ નહીં, સહજપણે અવધૂત. આત્મા છે સહજપણે અવધૂત છે, જે પોતે પોતાના સ્વરૂપમાં કાયમને માટે મસ્ત બનીને રહે છે. કાયમને માટે અસંગી છે, સંગી છતાંય અસંગી છે. એને અવધૂત દશા કહી છે. એટલે સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. આત્મા થકી જ બધું સુખ છે. અને એથી નજીક આવીને વધારે ઊંડાણથી તપાસીએ તો આત્મા પોતે સુખ શાયર છે. એ સુખ જેને પ્રાપ્ત થયું એને બીજા સુખ તણખલા જેવા લાગવા નહીં ગયા. એના સમાન કોઈ સુખ નથી. અને સર્વ સુખનું કારણ તે છે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. તમે ગંગા નદીને પૂછો, યમુનાને પૂછો, કાવેરીને પૂછો, તાપીને પૂછો, નર્મદાને પૂછો, મહીને પૂછો કે આ બધી તમે વહન કરતી 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 કઈ તરફ જઈ રહ્યો છો? ગંગા ક્યાંક બીજે જતી હોય ને કે ના ના એ શાયરમાં જાય છે. યમુના કે ઓ ભી શાયરમાં જાય છે. નર્મદા, તાપી, મહી સર્વેની ગતિ શાયર તરફ જ છે, ન્યા જ વહન કરી રહી છે. અને સુખ એને ન્યા જાય તઈ જ થાય છે. માર્ગમાં તો ઉપાધિનો પાર નથી. કોઈ બંધપાળા બાંધે છે ને કોઈ ગુવારા ધોવે છે, કોઈ કાંઈ કરે છે ને કોઈ કાંઈ કરે છે, કોઈ સારો ઉપયોગ કરે છે ને કોઈ ખરાબ ઉપયોગ કરે છે. પણ શાયરમાં મળી ગઈ બધી ઉપાધિ મટી ગઈ. એનું વહન, એનો ખળભળાટ, એનું આવન જાવન બધું મટી ગયું. રાત ને દિવસ રોકાયા વગર શાયરને મળવાને માટે તે દોડતી જ રહે છે. અનેક નદી નાળા કહીએ તેનો મોક્ષ શાયરમાં છે. એમ રત્તી ઘાટ અને કિસ્સે પણ એનો મોક્ષ ગુરુ રૂપમાં છે. વૃત્તિ જુદા 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 ઘાટને ઈચ્છી રહી છે. હાલો હું કહું છું, ઉકાઈ જેવું ડેમ બનાવ્યું, બરાબર, પણ નદીનો એમાં સમાસ થઈ શકે? કેટલું વિશાળ છે. એનાથી હજી વિશાળ કરો હાલો. ઈ શાયરની ઈ સરોવરની અંદર નદીનો સમાસ થઈ શકે? નથી થઈ શકતો, એટલે બીજે માળે વયું જાય છે. બરાબર.
ડેમને સળગાવી દે, પણ એ નદી શાયરને સળગાવી દે? મોક્ષ ક્યાં છે? શાયરમાં છે. એમ વૃત્તિને માટે તમે મોટું ડેમ બાંધો, સમાસ નહીં થાય. ગમે એવડા એને માટે ઘાટ તૈયાર કરશો, ગુરુ સ્વરૂપ સિવાય વિના વૃત્તિ ક્યાંય વિરામતી જ નથી. તમારી પાસે હારી સાયકલ નહોતી, એને બદલે કુદરતી હારો પાનો પડી ગયો ને ધંધા પછી ધંધો, ધંધા પછી ધંધો, ધંધા પછી ધંધો, બિઝનેસો બીજું ત્રીજું, એટલું વિશાળ થઈ ગયું કે ગણવાને માટે પછી એકલો પૂગી શકે નહીં, મુનિમો રાખવા પડે. ઉકાઈ કરતા મોટું ડેમ થયું, પણ વૃત્તિ વિરામી કે બસ હવે બધું ચાલતું હોય ભલે ચાલે, મારે તે સવારમાં ઉઠી નાસ્તો કરીને મારા નાથનું ભજન કરવા બેહું. મોટું ડેમ કર્યું એને થાલકડાનો ભાર નથી. કળશે જાય ન્યાય મોબાઈલ પર કબજિયાત થઈ ગયા, વાતોમાં લા એટલી વાર તો આ ડબલા હેઠા મેલો. કેટલો ઝંઝાર, કેટલી પ્રવૃત્તિ, એવડા ડેમમાં આ વૃત્તિ વિરામી નહીં. રાજાઓના સુખ ટૂંકા પડે એવડું સુખ મળ્યું છતાંય વૃત્તિ વિરામી નહીં. માટે જે કઈ કારણ હોય, કારણને ગોતવું જોઈએ, ને કારણ ન જડે ત્યાં સુધી માણા ધૂણ તો બંધ ન થાય. કારણ જડી જાય તો વાંધો નથી, પણ એવા કોક ઝાંઝળ ભૂવા મળે તો થાય નહીં. આમાં રાખડી બંધ થી આ કઈ કારણ નીકળે ને એ વાતમાં માલ નથી. આ તો મોટું કારણ છે. સદગુરુ ઝાંઝળ ભૂવા ન મળે ત્યાં સુધી આ કારણ નીકળે નહીં. નીકળે તો એ સિવાય કોઈ સાત્વિક પ્રવૃત્તિમાં આવો, દાન પુણ્ય વ્રતો એ બધું કરવા છતાંય પણ વૃત્તિ વિરામતી નથી. આપણે આગળની સભાઓમાં કહી ગયા છે કે માણસ પુણ્યદાન કરે તો એનો બી દાવો કરે છે, અમે આટલું કર્યું, અમે તેટલું કર્યું. એનો પણ અહમ થાય છે, અને વૃત્તિ અહમથી ઘેરાતા બગાડ થતા હરિનામથી પાછી વંચિત થાય છે. બહુ ઝીણા કારણો છે, બહુ સમજવાનું છે, બહુ ઝીણોટ ભરેલી દ્રષ્ટિએ જોવાનું. કોને? કે મોક્ષમની જેને ભૂખ હોય, જીવન મુક્તિના લાભની ભૂખ હોય, એનું અહમ આવે. પણ ઈ વૃત્તિ ક્યાંય રોકાય નહીં, ને ગુરુ સ્વરૂપમાં લાગે તો તરત જ ઠરીને એમ થઈ જાય. આટલું બધું પાણી આવ્યું, આખા શહેરને ધમધોળી નાખ્યું, પણ એ પ્રવાહ સમુદ્રમાં ગયા પછી જરાય કઈ એનો અવરોધ નથી. એમ ગમે એવી વેગવાળી વૃત્તિ ગુરુ શરણમાં પહોંચી જાય તો તરત જ એનો સમાસ થઈ જાય.
વૃત્તિ કયો, મન કયો, એનું ઉદ્ભવ સ્થાન, નદીનું ઉદ્ભવ સ્થાન શું છે? સમુદ્ર જ છે. તો આપણે એમ કહીએ કે આ પહાડમાંથી આવી, આ પહાડમાંથી આવી, આ પહાડમાંથી આવી. દરેક નદીઓનો ઉદ્ભવ સ્થાન સમુદ્ર જ છે. સમુદ્રમાંથી જ વાદળા પાણી લઈ અને વરસાદ વરસાવે છે, પૃથ્વીમાં ભરે છે, અને નાના મોટા તળ ભરાઈને એમાંથી શિરવાણીઓ ફૂટી નદી રૂપે પાછું વહન કરે. પાણી આવ્યું છે સમુદ્રમાં. સમુદ્રમાંથી આવ્યું, સમુદ્રમાં સમાય, બીજે ક્યાંય સમાઈ શકે નહીં. એમ વૃત્તિ, સ્ફુરણ, એનો ઉદ્ભવ પ્રાણ છે. પ્રાણ તે ગુરુ તત્વ છે. વૃત્તિનો મોક્ષ ગુરુ રૂપમાં છે. સર્વ અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ અનેક ઘાટ એ છે, પણ વૃત્તિનો મોક્ષ ગુરુ રૂપમાં છે. ગુરુની સેવા સર્વ સેવા છે. માટે ગુરુની સેવા. સર્વ સાધનનું સાધન એ સર્વદેવેમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદના ગુરુ જે મહાકાળીના ઉપાસક હતા. અત્યારે પણ કલકત્તાની અંદર મહાકાળીનું મોટું મંદિર છે. એટલી બધી એની એકાગ્રતા હતી, કારણ તેની સાથે રૂબરૂ વાતો થતી હોય, એટલો બધો ભાવ, પ્રેમ, લાગણી. એના ગુરુ તોતા એને રામકૃષ્ણ પરમહંસને કહ્યું, હવે તમે નિર્ગુણ ઉપાસના તરફ વળો. કે વળો? મારી માને પૂછી આવો. કે પૂછી જવું? એ આ પાડે તો વળો. મંદિરમાં જઈ અને એકાગ્ર થયા, ધ્યાન સમાધિ કરી. થોડી વારે બહાર આવીને કીધું, માતાજીએ કીધું છે, ગુરુ કહે છે બરાબર, એ સિવાય તારો મોક્ષ નથી. વૃત્તિ અનેક ઘાટ ઈ છે. વૃત્તિનો મોક્ષ ગુરુ રૂપમાં છે. સર્વરૂપનું કારણ સક્ષુ, તે થકી સર્વે પ્રકાશે છે. સક્ષુ રૂપ ગુરુ દ્રષ્ટિ. સર્વરૂપનું કારણ સક્ષુ, તે થકી સર્વ પ્રકાશે છે. સક્ષુ રૂપ ગુરુ દ્રષ્ટિ, તે થકી સર્વ ઓળખાણ છે. હું કહું છું, જગતમાં અવનવા અનેક રૂપો, અનેક સૌંદર્યો કુદરત મહારાજે ખડકી દીધું, જેની કોઈ સીમા નથી. એટલું જગતમાં જોવાનું છે. પણ એ બધું જોવાય ક્યારે? આપણી પાસે આંખ હોય તો. આંખ ન હોય તો શું જોવું? આંખ થકી જ સર્વ દેખાય છે. સર્વ રૂપનું કારણ સક્ષુ છે. સક્ષુ નથી એને માટે જગતમાં કાંઈ નથી. એ સુરદાસ જોતો ખરો, આ કેટલું સુંદર છે. કઈ છે બાપા? મને શી ખબર કેને સુંદર કહેવાતું હોય, કેને સારો ઘાટ કહેવાતો હોય, કયો કલર આ
સારો દેખાય ને કયો ન સારો દેખાય, કયું મેસિંગ કહેવાય ને કયું વગર મેસિંગ કહેવાય, મારે તે કાંઈ જોવાનું નથી ભાઈ. મને શું ખબર હે? સર્વરૂપનું કારણ સક્ષુ છે એમ સર્વ સ્વરૂપને યથાર્થ રીતે નક્કી કરવા માટેની દ્રષ્ટિ ગુરુગમ દ્રષ્ટિ છે. બાકી તો ઉપાસી રહ્યા છે એને ખબર નથી કે દેવીનું રૂપ શું. પૂછવામાં આવે કે દેવીનું રૂપ શું, સાચી રીતે આનું સ્વરૂપ શું, એ કઈ ખબર નથી. દેવનું રૂપ શું છે એ ખબર નથી તો ગુરુગમ દ્રષ્ટિ જેને મળી, એ ગુરુગમ દ્રષ્ટિ વાળા ઋષિમુનિઓએ સંતોએ એનો પ્રકાશ પાડીને કહ્યું કે ન કાષ્ટ વિદ્યતે દેવો ના પાષાણે ના મૃણમયે ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણમ. એ લાકડાના દેવ નથી, માટી પથ્થરના નથી. એ ભાઈઓ, તમારા આત્મામાંથી જે શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય એ દેવ છે, અને જે શુદ્ધ વૃત્તિ ઉત્પન્ન થાય એ દેવી છે. આ દેવ દેવીનું ખરું સ્વરૂપ. તો જેમાંથી શુદ્ધ ભાવ અને શુદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એની ઉપાસના તમને મળી છે. તો દેખો કે એક ઉપાસનામાં સર્વ ઉપાસના આવી ગઈ, પછી અડિયા પાટી કરવા પણ નહીં. ભગવાન કે આ માનવ કેવો મને માનવ જેવો બનાવે, જન્મ મરણથી અળગો રહો તોય જન્મ ધરાવે, એ બાળક જેવો સમજીને મને પારણિયામાં ઝુલાવે, આ માનવ મને માનવ જેવો બનાવે. ભૂખ તરસ લાગે નહીં મુજને તોય મોટા થાળ ધરાવે, મારું નામ દઈને ઈવડાઈ માલ મિષ્ટાન ઉડાવે, આ માનવ તો જો મને માનવ જેવો બનાવે. તડકો ચિત નડે નહીં મુજને તોય સુંદર વસ્ત્રો પહેરાવે, અને એવા નખોદિયાના માલ ખજાના મારે નામે ચડાવે. ભગવાન કે પાસ છે ને હાવ માણા જેવી જ કલ્પના કરી નાખી છે ને. તો ઈ સ્વરૂપ સંતોએ ઓળખાય. શ્વાસ સે શિવ, ઉશ્વાસ શક્તિ, પ્રગટ પૃથ્વી પહેલા આ શિવ શક્તિનો ધર્મ છે, અને જાણે કોઈ ગુરુના ચેલા. ઈ મૂળમાં મન મિલાવે ને પ્રપંચને પર હરે, મૂળને મેલી ડાળે વળગ્યા દેખા દેખી આદરે, એવું બ્રહ્મ તત્વનો પીછાણે રે થુલાની સંતે ફરે. શ્વાસ ને ઉશ્વાસ તે શિવ ને શક્તિ, રાધા ને કૃષ્ણ, સીતા ને રામ, બ્રહ્મા ને બ્રહ્માણી, વિષ્ણુ અને રુક્ષ્મણી, જે કયો ઈ એને કયો, એનાથી કોઈ રૂપ ન્યારું નથી. દેવ દેવીનું કે અવતારોનું યથાર્થ સ્વરૂપ ગુરુગમ દ્રષ્ટિથી જણાનું. ઘટ પ્રકાશ ગુરુગમલાદી 84 નો છેડો જે દેવને બહુ દૂર દૂર દેખતા હતા, હવે એનો અહીં નજરે ભાળ્યો છે નેડો. એક નિરંજન નામ સાથે મન બાંધ્યો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત અમારે આવ્યો છે ભવનો આરો. ઘટ પ્રકાશ ગુરુગમલાથી 84 નો છેડો આવી ગયો, અને એમ અમે માનતા હતા શિવ કોણ જાણે ક્યાં રહેતા છે, ક્યાં એનું કૈલાસ છે, ભગવાન વિષ્ણુ નો સ્વર્ગલોક ક્યાં છે, અરે રે સ્વામિનારાયણ ભગવાન નું અક્ષરધામ ક્યાં છે.
બ્રહ્માનો બ્રહ્મલોક ક્યાં છે? ભગવાન કૃષ્ણનો વૈકુંઠ ક્યાં છે? ક્યાં રહેતા હોય, કેમ જઈ શકાય એવી કલ્પના કરતા હતા. પણ સદગુરુ મળતા, ગુરુગમ સક્ષુ મળતા સમજાણો બહુ. જે દેવને બહુ દૂર દેખતા હતા એનો હવે અહીં નજરે ભાળ્યો છે મેળો. સ્વર્ગ, સ્વને રહેવાનું ઘર, એનું નામ સ્વર્ગ. તમારા સ્વરૂપને રહેવાનું ઘર, એનું નામ સ્વર્ગ. તો શબ્દ સ્વરૂપે પરમાત્મા તમારા પ્રાણાત્મામાં બિરાજે છે, એ સ્વર્ગ છે. વૈકુંઠ એને કયો, ગોલોક એને કયો, પરમધામ એને કયો, અક્ષરધામ એને કયો. સહજાનંદ સ્વામીને કોઈ હરિભક્તોએ પૂછેલું છે કે મહારાજ, આ બધા ભગવાનના લોકને કલ્પનાઓ કરવામાં આવી, આપણાથી કેટલા આઘા છે? સહજાનંદ સ્વામીએ કીધું કે બાહ્ય દ્રષ્ટિએ જોવા જાવ તો કરોડો યોજન અને એનાથી પણ દૂર, ને અંતર દ્રષ્ટિએ જોવો તો એકદમ નજીક કે જરાય છેટા નહીં. અંતર દ્રષ્ટિએ જોતા જરાય છેટા નથી, બાહ્ય દ્રષ્ટિએ જોતા જિંદગી આખી કદાચ પ્રયાસ કરો છતાંય જઈ શકાય નહીં. એટલે ગુરુગમ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ એને યથાર્થ રીતે દેવ સ્વરૂપ, દેવી સ્વરૂપ કે જે કઈ સ્વરૂપ, એ યથાર્થ રીતે એને સમજાણું નક્કી થયું. સર્વરૂપનું કારણ કર શકશો. ભલે ઘાટ અનેક નિહાળે છે, સક્ષુરૂપ ગુરુગમ દ્રષ્ટિ તે થકી સર્વો પ્રકાશે છે. ભલે સક્ષુ અનેક ઘાટ નિહાળે, પણ નિહાળે છે, ઘાટ જોવાય છે શેનાથી? કે સક્ષુ થકી. એમ સર્વ સ્વરૂપનો પ્રકાશ એટલે જ્ઞાન. દેવ કોને કહેવાય? એનું યથાર્થ જ્ઞાન, એનું નામ પ્રકાશ. દેવી કેને કહેવાય? એનું નામ યથાર્થ જ્ઞાન, એનું નામ પ્રકાશ. એ પ્રકાશ ગુરુગમ દ્રષ્ટિથી પડે છે, એટલે સમજાય છે, નક્કી થાય છે. સક્ષુરૂપ ગુરુગમ દ્રષ્ટિ તે થકી સર્વે પ્રકાશે છે. બાકી જિંદગી આખી અટકળ ને અનુમાન છે. સારો માણસ છે, એ કાંઈ ભૂલભાલ થાય તો ક્ષમા આપીને મોટી મીઠી નજર રાખે છે. જેના ભજન પૂજન હોય, કદાચ તમે નિવેદ ભૂલી ગયા ને તમારી માથે ખીજાઈ જાય ને તમારું ઊંધું વાળી દે, એ તમને સાચું લાગે છે, તો એના ભજન પૂજન શું કરવાના? એવું કઈ નથી. દેવ કે દેવી કદી કોઈનું કઈ ખરાબ કરતા નથી. ખરાબ એવી રીતે કરતા હોય તો એના જગતમાં ભજન પૂજન ન હોય. એક અજ્ઞાન છે, એવું રૂઢનારું પકડાઈ ગયું છે, પણ ખોટું પકડાઈ ગયું. ઓરાશેઠ પટેલ ની વાડીએ રીંગણા લેવા ગયા, થેલી ભરી લીધી, ગરબણી જવું છે. પટેલ કે હાલવું નહીં, આ ભર મેં ભર્યો છે ને ગાડા ઉપર બેસી જાવ ને. કાલે એમ જ કર્યું. ગાડા ઉપર ઘાસ સારાનો ભર, એની ઉપર શેઠ ચડી બેઠા. ગાડવા ચલાવી જાય છે, શેઠ ઉપર બેઠા છે. રસ્તામાં એક બાજુ ખાડો આવે છે, એકલવાય આવે. એટલે આગમ જેથી ખેડૂતે આ ભીખ શેઠજી જરા નાડો પકડી રાખજો, એક બાજુ ખાડો આવે છે. આગે બને જેવું વ્હીલ આમ એકલવાયમાં આમ પડ્યું, ગાડું નમ્યું,
પેપો પડે એમ પટ દઈ છે, નીચે પાણા, ગોઠણ ભાંગી ગયા, લોહી નીકળી ગયા, સોલાઈ ગયો, રાડે રાડ કાળો દેખાડો, એકદમ ગાડું ઉભું રાખીને પટેલ આવ્યો. અરે શેઠ, તમને આ કહું છું કે નાડો પકડી રાખો, કે આરા હજી પકડ્યો લેંગાનો. ખોટા નાણા પકડ્યા ને એમાં ગોઠણ સોલાય એમ કહું. ઓલું તો દ્રષ્ટાંત છે, ઓલું તો દ્રષ્ટાંત છે. આ ખોટા નાણા પકડાય એમાં ગોઠણ સોલાય છે, પગ ભાંગે છે, પરેશાનીનો કોઈ પાર નથી રહેતો. શંકાઓમાંથી બહાર નીકળો. સુખ દુઃખ એ તો સર્વને માટે છે, કોક દી અણઘટતી આવી બને, પણ જરા ધીરજથી મન રાખીએ ધડી, સુખ દુઃખ તો આવે સંસારમાં. સંસારની અંદર સુખ દુઃખ તો આવે, પણ જરાક મનમાં ધીરજ રખાય, શાંતિ રખાય, ધારણા રખાય, અને પરમાત્માની પાસે પ્રેરણા મગાય કે આમાંથી ઉગરવા માટે કયો રસ્તો લઈએ. પણ અંધશ્રદ્ધામાં શા માટે છેતરાવ છો? ક્યાં સુધી અંધશ્રદ્ધા? આ તમારા છોકરાને ડાયાલિસિસ કરવું પડે, કિડની બગડી ગઈ છે, આવી જાવ, હાથ ફેરવી દે, તમારે કઈ કરવા પાડું નહીં. હા ભાઈ, આ ઉગરવાનું ખુવાર થાવ છો, જે કરતા હોય એ કરો. સારવાર લ્યો છો એ બરાબર છે, અંધશ્રદ્ધામાં ફસાવવા શું કરવાને? અંધશ્રદ્ધામાં ફસાવવું જોઈએ. ગુરુના બાળકે તો નહીં, શોખી મનાય છે નહીં. નાડા મુકાતા નથી, હું કરું, રૂઢ થઈ ગયું છે. લઈ નાડા કાપવા હાટુથી આ કરવો ચાલે છો ભાઈ. નાડા કપાઈ જાય તો ઘણી સારી વાત છે. સ્થિરતા રાખીએ, ગુરુ વચનો પર વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા બેહાડીએ, ભરોસો નામનો રાખીએ. એટલે એક ઉપાસનામાં સર્વ ઉપાસના, એક સાધનમાં સગળા સાધનો, એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ. ગુરુ રૂપ તે મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાભો, મારે ગુરુ સ્વરૂપમાં સમાવું છે. ગુરુ રૂપ તે મોટું તત્વ કે જેનાથી બીજું કોઈ મોટું તત્વ જગતમાં નથી. સર્વથી મોટું તત્વ તે ગુરુ છે. ગુરુ રૂપ તે મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિ છે, આદિ અનાદિનું તે સ્વરૂપ છે. ગુરુ એટલે મોટું અને લઘુ એટલે નાનું. લઘુ રૂપ આપણું અને મોટું રૂપ ગુરુનું. લઘુ રૂપ હું દાસ લાભો, મારે આ ગુરુના રૂપમાં સમાવું છે. કારણ કે શાંતિ ન્યા છે, આનંદ ન્યા છે, સુખ ન્યા છે. બધા અમળો ત્યાં વિરામે છે. એ સિવાય ત્રણ લોકમાં ઠરવાનું કોઈ ઠેકાણું નથી. સદગુરુ સમત્રી લોક મેં ઠરવાનું નહીં કોઈ ઠામ. સંશય શોક મટાડે સદગુરુ ઉગારામ. સદગુરુ સમાન ત્રિલોક મેં સાસો નહીં કોઈ મીત. વિના કારણે પણ કરુણા કરે ને જે અખંડ રાખે પ્રીત. જન્મો જન્મનો એ નાતો કોઈ દી છૂટતો નથી, એટલે એને નિર્ભય નાતો કહેવાય છે. તે પડતાય જે સંબંધ જાય નહીં એ ગુરુનો છે. તૂટી રે પડે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમંદર સ્વાયતું. તો વિશ્વાન હોય પીવું છે આ છે નિર્ભય નેત્રણી નાતું. નિર્ભય નાતો છે, જે દેહ પડતા પણ કોઈ દી એ નાતો છૂટતો નથી, એ સંબંધ જાતો નથી. જન્મ જન્મનું પ્રીતું છે.
પ્રીતુ છે પુરવની રે નવ્યું નહીં થાય નાથજી મેં વારી જાઉં. એટલે ગુરુ રૂપ તે મોટું તત્વ, એ રૂપ અરૂપ આદિ અનાદિનું છે. લઘુ રૂપ હું દાસ લાભ મારે તે ગુરુ રૂપમાં સમાવું છે. ગુરુની સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન એ સર્વદેવેમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. માટે અન્ય વૃત્તિની દોડ બંધ કરી, વૃત્તિના વમળો મટાડીને કાયમને માટે એક ચિત્તથી શુદ્ધ હૃદયના ભાવથી કાયમને માટે ગુરુ વચનના એ વિશ્વાસે વળગી રહીએ, ગુરુ વચનના ભાવમાં કાયમને માટે રહીએ તો આપણું કામ સફળ છે ને તો આપણો ધ્યેય બાપા હાંસલ થાય છે. એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ, એક ઉપાસનામાં સર્વ ઉપાસના એવી એક સદગુરુદેવની ઉપાસના છે જે આપ સર્વ કોઈ ભાવિકો એ ભાઈઓ બહેનો પ્રેમથી કરી જ રહ્યા છો. એમાં કઈ કહેવાનું નથી. પણ આ તો પૂજામાં કોઈ સાહિત્ય ઘટતું હોય તો એ પૂરું પાડવાનો અમારો પ્રયાસ છે. તમારા વિધાનમાં, તમારી પૂજામાં કોઈ સાહિત્ય ઘટતું હોય તો તે પૂરું પાડવું એ અમારી સેવા છે. બાકી અમે કહીને તમને ખબર પડે એવું કઈ નથી. આ વાતને આપ સૌ કોઈ ભાઈઓ બહેનો જાણો છો અને ગુરુ વચનને વિશ્વાસે વળગી રહ્યા છો તો દોડતા 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 સંત સમાગમમાં આવીને હાજરી આપો છો. એ જ ભાવના છે, શુદ્ધ હૃદયનો પ્રેમ છે, એ એમાં દેખાઈ આવે છે. એટલે જરૂર એ ઉપાસનાનું પરિબળ વધે, એમાં જ કાયમને માટે ભાવ એકાગ્ર થાય. એ જ આપણો હેતુ છે ને એ આપણા સમ્રાટ સંતોની આજ્ઞા છે અને એની આજ્ઞા પ્રમાણે આપણે રહેવું છે. બસ સદગુરુદેવની જય.